પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ, જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર S.N. ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર T.B. રબારી તથા H.R. જેઠીનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જિલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ, જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચના ASI વિરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, મહિપાલસિંહ પુરોહિત, નવીનકુમાર જોશી, શક્તિસિંહ ગઢવી, રણજીતસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ રાઠોડ તથા સુનિલભાઈ પરમારનાઓ ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ASI વિરેન્દ્રસિંહ જાડેજા તથા શક્તિસિંહ ગઢવીનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે સુલતાન હુસેન કુંભાર, હનીફ ઉર્ફે બોચો કાસમ કુંભાર તથા અબ્બાસ અલી મામદ કકલ રહેવાસી ત્રણેય ભુજવાળાઓ જે અવારનવાર ચોરી કરવાની ટેવવાળા છે, જે સાથે મળી સુલતાન કુંભારના કબજાની બોલેરો પિકઅપ ગાડી લઈને અબડાસા તાલુકાના અલગ અલગ વિસ્તારમાં ચોરીની પ્રવૃત્તિ કરે છે અને હાલે તે અબડાસાથી પરત કોડકી ગામ થઈ પરત ભુજ તરફ આવી રહ્યા છે. જે હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા સુલતાન હુસેન કુંભાર, હનીફ ઉર્ફે બોચો કાસમ કુંભાર તથા અબ્બાસ અલી મામદ કકલવાળાઓ મળી આવતા મજકૂર ઈસમોને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવેલ કે અબડાસા તાલુકામાં અમો ત્રણેય જણા તથા જુસબ મોખા તથા ઇસ્માઇલ પટેલ તથા હુસેન લુહાર તથા સિકંદર લુહાર સાથે મળી અવારનવાર અલગ અલગ જગ્યાએથી પવનચક્કીના અંદરના ભાગેથી કોપરના કેબલ વાયરોની ટોટલ 9 ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ, તેમજ મજકૂર ઈસમોએ જણાવેલ હકીકત પ્રમાણે ઉપરોક્ત કરેલ ચોરીના મુદ્દામાલ વસીમ કુંભારને આપેલ હોય, જે વસીમ કુંભારના વાડે તપાસ કરતા મળી આવેલ મુદ્દામાલ BNSS કલમ 106 મુજબ કબજે કરેલ, તેમજ મજકૂર ઈસમોને અટક કરી આગળની કાર્યવાહી સારું ભુજ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.